વાલા બાળકો, મારા એકદમ પ્રિય એવા ધોરણ 11 સાયન્સના બાળકો, ભવિષ્યના સારા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ અને સારા સાયન્ટિસ્ટ પણ. વાત આપણે ચેપ્ટર નંબર 5ની કરી રહ્યા છીએ, જેમાં તમારી પાસે ગતિના નિયમો પૂરા થયા અને હવે એક નવું પાસું બળની સાથે સંકળાયેલું આવે છે, જેનું નામ છે કણનું સંતુલન. શું છે મારા વાલા મિત્રો આ કણનું સંતુલન? એને આપણે ચકાસવાની કોશિશ કરી. તમે જે જગ્યાએ બેઠા છો, તમારું પોતાનું સ્થાન, તમે જે જગ્યાએ તમને દેખાય એવું આ મૂક્યું છે, લંબચોરસ ગેજેટ, મોબાઈલ, લેપટોપ અથવા તો તમારી પાસેનો ટેબ કે જે હોય તે, એ પણ સંતુલનમાં છે. તમારી આસપાસની દરેક વસ્તુ સંતુલનમાં છે. સંતુલન ના હોય તો શું થાય એ પણ તમને ખબર છે. આપણે બંને વસ્તુનો વિચાર કરવો છે કે પદાર્થ સંતુલનમાં છે એવું ક્યારે કહેવાય? તો એની પહેલી શરત છે કે પદાર્થ પર લાગતું પરિણામી બળ જો શૂન્ય થાય તો પદાર્થ સંતુલનમાં છે. ફરીથી એકવાર, પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય તો તે પદાર્થ સંતુલનમાં છે તેમ કહેવાય. હવે આના માટે એક બળ ના ચાલે. ઓછામાં ઓછા 2 થી વધારે ગમે તેટલા બળ ચાલે. ઓછામાં ઓછા 2 અને એનાથી વધારે ગમે તેટલા બળ ચાલે છે. જેમ કે હું સાદી વાતથી તમને સમજાવવાની કોશિશ કરું તો અહીંયા મૂકેલો પદાર્થ A, એની ઉપર 2 બળ લાગે. એક એનું પોતાનું અધો દિશામાંનું વજન બળ mg અને બીજું ઉર્ધ્વ દિશાનું લંબ બળ r. આને કહેવાય વજન બળ અને આને કહેવાય લંબ બળ અથવા તો પ્રતિક્રિયા બળ. આ બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. આની સાથે સાથે જો તમે આવા કોઈક પદાર્થ પર એક બળ F1 આ દિશામાં લગાડો, બીજું બળ F2 આ દિશામાં લગાડો, તો જો F1 plus F2 બરાબર 0 તો આપણને એની સંતુલન સ્થિતિ મળી શકશે. આવું ખેંચવું જ એવું જરૂરી નથી. આપણા માટે અહીંયા આવું કહી શકાય કે અહીંયા આવું પણ હોય તો પણ ચાલે. આ બળને હું F2 કહું અને હું F3 કહું તો અહીંયા આવું પણ લખી શકું કે F2 plus F3 is equal to 0 થવું જોઈએ, તો પણ તે સંતુલન સ્થિતિ દર્શાવશે. પણ મિનિમમ જરૂરિયાત 2 બળની છે. હવે 2 થી વધારે બળનો જો કિસ્સો વિચારીએ તો શું થાય? તો 2 થી વધારે બળના કિસ્સાની અંદર હું અહીંયા એક કણ લઉં છું, આને નામ આપી દઈએ O. આની ઉપર એક બળ આ દિશામાં જેને હું નામ આપું F1, બીજું બળ આ દિશામાં જેને હું નામ આપી શકું F2. હાલમાં આ કણ O સંતુલનમાં નથી. કેમ? તો કે આ બંને આની જેમ પરસ્પર વિરુદ્ધ દિશામાં નથી, તો આની પરનું એટલે કે O પરનું પરિણામી બળ પણ શૂન્ય નથી. તો એનું પરિણામી બળ કેટલું? તો મારે આનું પરિણામી બળ જોઈતું હોય તો મારે સબાચના નિયમનો ઉપયોગ કરવો પડશે. સબાચના નિયમ પરથી આ મને અહીંયાથી મળ્યું આનું પરિણામી બળ અને એને કહેવાય સદિશ. હવે જે મને આ સદિશ F મળ્યો એને મારે પરિણામી બળ તરીકે લેવાનો રહેશે. હવે આ F ની જગ્યાએ હું F' પણ કહી દઉં, મારે જે નામ આપવું હોય આપી શકાય. આ F' એ આ બેનું પરિણામ છે, તો હું આવું લખી શકું કે F' is equal to F1 plus F2. આવું થાય. F' is equal to F1 plus F2 આવું થાય. પણ મતલબ શું વાલાઓ? તો વાલાઓ મતલબ એવો થાય કે હજુ સંતુલનમાં નથી. તો મારે જો O ને સંતુલનમાં રાખવું હોય તો શું કરવું પડે? તો કે આ બેને ભૂલી જાઓ. આ એનું પરિણામ છે. આના જેટલા જ મૂલ્યનો પણ એનાથી વિરુદ્ધ દિશાનો સદિશ મારે આની સાથે રાખવો પડે. ફરીથી એકવાર,
જો મારે ઓને સંતુલનમાં રાખવું હોય તો આ તરફના બળ F' જેટલા મૂલ્યનો અને એનાથી વિરુદ્ધ દિશાનો એક સદિશ મારે અહીંયા બતાવવો પડે, જે એનું પરિણામ થાય. તો હવે હું જો આ બળને અહીંયા રજૂ કરું તો આ બળ મને મળશે F3. તો હવે આ F3 કેટલું હોવું જોઈએ? તો લખી શકાય કે જો F3 is equal to minus F', આની છે સરવાળો શૂન્ય તો આ બાજુ જાય તો માઈનસ, તો અહીંયા આવું પણ લખાય કે F3 plus F' is equal to 0. તો જ સંતુલન થાય. પણ આ F' તો કોનો જવાબ છે વાલાઓ? તો કે F1 plus F2 નો. તો માટે મારે લખવું પડે F3 plus F1 plus F2 is equal to 0. મતલબ શું થયો આનો? તો માટે મારે લખવું પડે કે F1 plus F2 plus F3 is equal to 0. તો જ આ તંત્ર મારી પાસે સંતુલનમાં છે એમ કહેવાય. પરિણામ ખબર પડી કે તંત્ર પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો એનું સંતુલન અવશ્ય મળવાનું. હવે જો હું આ બધા જ બળને એક જ બિંદુથી દર્શાવવાની શરૂઆત કરીને છેલ્લા બિંદુ સુધી પહોંચાડું, શું થાય છે? જો બિંદુ O, ઓકે, O ડેશ ને ત્યાંથી હું દર્શાવું છું પહેલા F1 ને, રાઈટ? તો આ મેં દર્શાવ્યું F1 ને, જોઈ લેજો હો, લગભગ દિશા સમાન, રાઈટ? એની ઉપર બતાવીશ F2 ને, તો અહીંયા થઈ ગયું આ F2. ત્યાંથી દર્શાવીશ F3 ને, તો અહીંયાથી દર્શાવીશ આ F3. જો જ્યાંથી શરૂ થયું ત્યાં જ પાછું આવી ગયું. જો જ્યાંથી શરૂ થાય ત્યાંથી પાછું આવે તો આ ત્રણેયનો સદિશ સરવાળો શૂન્ય થાય. કેમ? તો કે પ્રારંભિક બિંદુ એ જ અંતિમ બિંદુ છે. તો F1 plus F2 plus F3 is equal to 0. મતલબ શું થયો? તો કે ત્રણેયનો સરવાળો શૂન્ય થયો. એનો મતલબ કે અહીંયાનું કણ સંતુલનમાં છે. આવા તો કેટલા બળ લાગી શકે? તમારે જેટલા લગાડવા હોય એટલા લાગે, n સુધીના બળ લાગી શકે. પણ જો હું આ ત્રણેયના ઘટકોના સ્વરૂપમાં લખું તો શું થાય? તો જો હું પહેલા ત્રણેયને એમના x ઘટકના સ્વરૂપમાં લખું તો F1x, F2x, F3x is equal to 0. રાઈટ? એની જેમ જ F1y, F2y અને F3y is equal to 0. એની જેમ જ F1z plus F2z plus F3z is equal to 0. બસ આ પ્રમાણેની માહિતી મારે મેળવવાની થાય. ટૂંકમાં આ જે લખ્યું ને એને શું કહેવાય ખબર? આપણી ફિઝિક્સની ભાષામાં, તો ફિઝિક્સની ભાષામાં કહેવાય સમેશન fx. x દિશાના ઘટકો કહેવાય, અને કહેવાય સમેશન fy, આને કહેવાય સમેશન fz. તો સમેશન fx, સમેશન fy, સમેશન fz 0 થાય તો આનું પરિણામ શૂન્ય થાય. અને આવું પણ લખાય સદિશ f બરાબર 0 તો fx 0, fy 0 અને fz પણ 0. હવે fx એટલે આ બધા બળોનો સરવાળો, fy એટલે આ બધા બળોનો સરવાળો અને fz એટલે આ બધા બળોનો સરવાળો. કેવા શું માંગે છે ખબર પડી? કોઈ પણ તંત્ર સંતુલનમાં હોય એનો મતલબ એની પરનું પરિણામી બળ શૂન્ય તો જ થાય જો એના ત્રણ ઘટકો શૂન્ય થાય તો જ. ફિઝિક્સની અંદર બહુ જ બધા દાખલા, અઢળક દાખલા MCQ વાળા અને થિયરી વાળા અને બધા બહુ જ આની સાથે રિલેટેડ હોય છે. એટલે કન્સેપ્ટ એક નાનો સરખો છે, બિલકુલ નાનો સરખો છે. આની સાથે સંકળાયેલો એક બીજો વર્ડ હું તમને સમજાવી દઉં. એક બિંદુગામી બળ. એક બિંદુગામી બળ. પ્રશ્ન થાય એક બિંદુગામી બળ એટલે શું? પ્રશ્ન થાય એક બિંદુગામી બળ એટલે શું? તો જવાબ આપું મારા વાલાઓ. જે બળની કાર્યરેખા, જે બળોની, ઘણા બધા બળ લખવાના છે, એટલે જે બળોની કાર્યરેખા એક જ
બિંદુમાંથી પસાર થાય તો તેવા બળોને એક બિંદુગામી બળ કહેવાય. હવે કાર્યરેખા એટલે શું સમજાવવા છે. ધારો કે મારી પાસે આ એક સદિશ છે, અહીંયાથી અનંત સુધી અને અહીંયાથી આમ અનંત સુધી એ આખી રેખાને કાર્યરેખા કહેવાય. ફરીથી આ સદિશ ભલે આટલો જ રહ્યો પણ આનાથી અનંત લંબાઈ, આ બાજુ પણ અનંત લંબાઈ, એ બંને બાજુની અનંત લંબાઈ વાળી રેખા જે વિચારી એને કહેવાય એ બળની કાર્યરેખા. કયો બળ? કાર્યરેખા. તો અહીંયા આ બધા જ બળ આ એક જ બિંદુમાંથી પસાર થાય છે માટે એને નામ આપી શકાય એક બિંદુગામી બળ. ફરીથી એકવાર, આ F1, F2, F', F3 બધા અહીંથી જ પસાર થયા છે માટે બધાને નામ આપી શકાય એક બિંદુગામી બળ. અહીંયા એક બિંદુગામી બળ, એક બિંદુગામી બળ, અહીંયા પણ એક બિંદુગામી બળ. આ નથી. અહીંયા જે મેં બતાવ્યું, રિપ્રેઝન્ટેશન કર્યું એ નથી. ક્લિયર થઈ વાત? તો આ પ્રમાણે તમને આ એક વ્યાખ્યા નાની સરખી સમજાવી, વધારાની છે. આપણી બુકમાં એનો કોઈ ઉલ્લેખ ક્યાંય જગ્યાએ આવ્યો નથી, પણ મગજમાં હોય તો ક્યારેક કંઈક કામ લાગે. હે ને? ક્વેશ્ચન છે વાલા બચ્ચાઓ, યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો લિસ્ટ આઉટ કરીએ એક પછી એક. થોડા સમજતા જઈએ. ઓલરેડી પહેલા ચેપ્ટરમાં 4 પ્રકારના બળો વિશે આપણે સમજી ચૂક્યા છીએ. નંબર 1 ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ, આવું બધું જાણીએ છીએ. તમને ખબર છે, ખ્યાલ છે? તમે કહેશો સર આ શું બોલવા માંડ્યા, સમજાવું છું. ઠીક, નવું મળે અટેન્શન આવે તમારું. બાકી ભલો સામાન્ય બળ. સામાન્ય એટલે આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને ખબર પડે છે એવા બળની વાત છે. તો સૌથી વધારે ખબર પડી શકે એવું બળ છે જે ગબડી પડે છે અને આપણને ખબર પડે છે કે હા ગબડી પડે. કયું બળ? ગુરુત્વાકર્ષી બળ. પડ્યા તો ક્યાં ગયા? પૃથ્વીની સપાટી પર. કોઈ પણ વસ્તુ સપાટી પર આવે. તો નંબર 1 સામાન્ય જે બળની વાત કરીએ છીએ એને નામ આપીએ છીએ ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષી બળ. ખાલી 3 લાઈન 4 લાઈન લખવાની છે. સમગ્ર બ્રહ્માંડ એ માત્ર એક જ બળને આધીન એ સંતુલનમાં છે અને એ છે ગુરુત્વાકર્ષી બળ. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર બધું બહુ જ વિશ્વમાં છે અને બધું જ સંતુલનમાં છે ગુરુત્વાકર્ષી બળને કારણે. નાનામાં નાના કણ અને મોટામાં મોટા મણ એટલે કે પૃથ્વી, સૂર્ય બધાની વચ્ચે આ બળ લાગે છે અને સમગ્રપણે અસ્તિત્વ ધરાવે છે. હા, પ્રબળતા ઓછી છે બાકીના બળ કરતા, પણ છે બહુ અગત્ય. બસ ઓકે. બીજું બળ છે આપણી પાસે જેના આગળ પણ પાર્ટ પાડ્યા હતા, સંપર્ક બળ, અને એની સાથેનો બીજો શબ્દ હતો ક્ષેત્ર. આની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, તમને યાદ કરાવી દો. 3 બળ છે જેને ક્ષેત્ર બળમાં આપણે સમાવેશ કરીશું. એક તો ગુરુત્વ બળ, 2 પદાર્થ વચ્ચે સંપર્ક નથી છતાંય લાગે છે. વિદ્યુત ભાર, ધન ઋણ, ઋણ ઋણ, ધન અને આવા બધા વચ્ચે બળ લાગે છે, એ પણ ક્ષેત્ર બળ છે. 2 ચુંબક અથવા એક ચુંબક અને બીજો લોખંડ જેવો પદાર્થ હોય તો તે પણ સંપર્કમાં નથી, તેમ છતાંય બળ લાગે છે, એટલે કહેવાય એવા બળને ક્ષેત્ર બળ. પણ અહીંયા આપણે એની ચર્ચા કરવી નથી, પણ આ તો જસ્ટ હતો શબ્દ તો મેં તમને સમજાવ્યો. સંપર્ક બળ સમજાવવાનું છે કે એક પદાર્થ બીજા પદાર્થની સાથે સંપર્કમાં આવે તો કયું બળ લાગે છે. તે એક મસ્ત સરસ મજાની વાત તમને ખબર છે, તમારા ઘરમાં પણ કહેવામાં આવે છે તમને બધાને, સારા ભાઈબંધો રાખજે ભાઈ, હોશિયાર હોય એવાની જોડે બેસજે, હોય એવું કહે છે ને. એ કેમ એવું કહે છે? સંપર્ક છે તમારો, રાઈટ? એની જોડે રહેવાથી તમે હોશિયાર થઈ જાઓ, તમારી જોડે રહેવાથી એ પણ હોશિયાર થઈ શકે, એવું પણ બની શકે છે, રાઈટ? તો આવા બળ એ ત્યાં બળ નથી લાગતું ભાઈ, શાંતિ રાખજો, હે ને? સંપર્ક બળની વાત કરીએ છીએ. જ્યારે કોઈક પદાર્થ ગતિ કરતો હોય, કોઈક પદાર્થ ગતિ કરતો હોય તો અહીંયા આની સંપર્ક સપાટી છે
તો એ ગતિની વિરુદ્ધ દિશામાં આ તરફ જે બળ ઉદ્ભવે છે એને નામ આપ્યું છે ઘર્ષણ બળ. કયું બળ કહીએ છીએ એને? ઘર્ષણ બળ. સપાટીને સમાંતર લાગે છે. બીજું, સપાટીને નીચે તરફ લાગે છે વજન બળ, જેને કહેવાય W, ને W = mg. આ સપાટીને લંબ દિશામાં બળ લાગે એને કહેવાય R, અને R નો મતલબ શું? તો કે લંબ બળ અથવા તો પ્રતિક્રિયા બળ. શું કહીએ છે વાલાઓ? લંબ બળ. કેમ લંબ બળ નામ આપ્યું? આ સપાટીને લંબ છે માટે. કેમ નામ આપ્યું પ્રતિક્રિયા? કારણ કે અણે આની સાથેની સંપર્કની ક્રિયા આપી, પ્રતિક્રિયા આપી, એટલા માટે એને નામ આપ્યું છે પ્રતિક્રિયા બળ. ક્લિયર? આ ક્યારે અસ્તિત્વમાં આવે? ઘર્ષણ બળ એ ગતિ થાય તો જ. ગતિ વગર આ બળ અસ્તિત્વમાં આવતું જ નથી. રાઈટ? બીજું, બે લેયર, બે સ્તર પ્રવાહીના એકબીજાના સંપર્કમાં હોય, અહીંયા લખી શકીએ પ્રવાહીના કે વાયુના બે સ્તર એકબીજાના સંપર્કમાં હોય તો ત્યાં શાંતા બળ લાગે છે. હવે આ શાંતા બળ શું છે કહું એક્ઝામ્પલ થી. તમારે સવારમાં ગ્લાસમાં મિલ્ક પીવાનું છે, ગરમ થઈ ગયું છે તમારા મમ્મીથી થોડુંક વધારે, ઉતાવળ છે તો આપણે શું કરીએ? હલાવીએ છીએ. એકાદ મિનિટ, અડધી મિનિટ મૂકી રાખીએ છીએ. તમે જોજો આમ ફરતું 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 ધીમે 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 એની સ્પીડ બંધ થઈ જશે. જોયું છે એવું? ફરતું 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 એની સ્પીડ ધીમે ધીમે બંધ થઈ જશે. આ બંધ થવાનું જે કારણ છે એ કોણ છે? શાંતા બળ છે. રાઈટ? એના પછી તરલની અંદર, તરલ એટલે શું વાલાઓ? જે પદાર્થ, જે દ્રવ્ય ગતિ કરી શકે એને તરલ કહેવાય. દરેક પ્રવાહી તરલ છે, દરેક વાયુ તરલ છે. ફરીથી, તરલ એટલે શું? તો કે જેનું વહન થઈ શકે. માણસ તરે છે તો તરલ કહેવાય? ના કહેવાય. માણસ છે. તરલ કોને કહેવાય? તો કે જેનું વહન થઈ શકે. આપણું વહન થાય છે? નથી થતું. તરલ કોને કહેવાય? તો કે જેનું વહન થાય છે એને તરલ કહેવાય. આવા તરલમાં ડૂબેલ પદાર્થ પર ઉત્પ્લાવક બળ લાગે છે. બળના પ્રકાર સમજીએ છીએ આપણે, એટલા માટે એની ચર્ચા કરી રહ્યા છે. તરલમાં ડૂબાડેલા પદાર્થ પર ઉત્પ્લાવક બળ લાગે છે, અને આ જ બળને કારણે લાકડું છે એ સપાટી ઉપર તરી શકે છે, અને આ જ બળને કારણે લોખંડની ખીલ્લી પાણીમાં ડૂબી પણ જાય છે. ભલે ખીલ્લી ડૂબી ગઈ છે પણ એની પર ઉત્પ્લાવક બળ તો લાગે જ છે. નાનો સરખો પથ્થર પાણીમાં ડૂબી જાય છે પણ પાણીમાં રચાતો પરપોટો ઉપર આવે છે. કયું બળ? ઉત્પ્લાવક બળ. સમજવાનું છે બધું જ ડિટેલમાં. નામ છે એટલે સમજાવું છું. બીજું છે આપણી પાસે સ્પ્રિંગ જેવો પદાર્થ છે. તો સ્પ્રિંગ જેવા પદાર્થને છેડે વજન લટકાવતા, દળ લટકાવતા. તો હવે આ સાદી સ્પ્રિંગ, હવે એની નીચે હું જો દળ લટકાવું તો શું થાય? આવું કંઈક થઈ જાય. એની લંબાઈ થોડીક વધી ગઈ મારા વાલાઓ, અને આ જે લંબાઈ વધી ગઈ એ લંબાઈ વધી એટલે હવે સ્પ્રિંગમાં બે બળ લાગ્યા. કયું બળ? તો કે આ બ્લોક પર અધો દિશામાં લાગતું mg બરાબર w બરાબર વજન બળ, જ્યારે સ્પ્રિંગમાં ઉદ્ભવતું અહીંયા પુનઃસ્થાપક બળ. આ પુનઃસ્થાપક બળનું સૂત્ર લખું તો F = kx લખાય. આ લંબાઈ જે વધી એને હું x કહી દઉં તો F = kx, અને ખરેખર તો આગળ માઈનસ નિશાની પણ મૂકવી પડે. કેમ?
તો કે સ્પ્રિંગ ખેંચાઈ નીચેની બાજુ પણ પુનઃસ્થાપક બળ ઉદ્ભવ્યું ઉપરની બાજુએ, એટલા માટે માઇનસ નિશાની છે. આની સાથે તમારે લખવું હોય તો F is proportional to -x પણ લખાય. જો સ્પ્રિંગ ખેંચાય તો પુનઃસ્થાપક બળ ઉપર તરફ, જો સ્પ્રિંગ સંકોચાય તો પુનઃસ્થાપક બળ નીચે તરફ, વિરુદ્ધ દિશામાં લાગે છે. બીજું, આ જે k લખ્યો છે ને વાલાઓ, તો k ને નામ આપ્યું છે સ્પ્રિંગનો બળ અચળાંક. શું કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. k is equal to F upon x. ઋણ નિશાની આવું ગણતા જરૂર નથી ને, મારે સ્પ્રિંગને બળ અચળાંકને સમજાવવાનો છે, રાઈટ? F એટલે બળ, બળનો એકમ ન્યૂટન, અને x એટલે અંતર, એટલે એનો એકમ ન્યૂટન મીટર થાય. તો k નો એકમ થઈ શકશે ન્યૂટન પર મીટર અથવા ડાઇન પર સેન્ટીમીટર. પારિમાણિક સૂત્ર જાતે બનાવવાનું, હેને? ફાઇન. આ માહિતી થઈ સ્પ્રિંગ જેવા પદાર્થમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ. પણ કેટલાક પદાર્થો ખેંચી ના શકાય એવા હોય તો શું થાય? જેમ કે નાયલોનની દોરી ના ખેંચાય, આવા પદાર્થોને અતન્ય કહેવાય. ફરીથી, અતન્ય પદાર્થો જેની લંબાઈમાં વધારો ન થાય એવા પદાર્થોને શું કહેવાય? અતન્ય પદાર્થો. તો જે પદાર્થોની લંબાઈ વધી શકતી નથી એને શું કહેવાય? અતન્ય પદાર્થ. આવા અતન્ય પદાર્થોમાં x માં વધારો થતો નથી તો શું થાય? તો k is equal to F upon x. તો F upon 0, તો એના માટે બળ અચળાંક કેટલો હોય? તો કે આનંદ. હવે આ તમારો MCQ થઈ ગયો. વાક્ય છે ટેક્સ્ટ બુકમાં તમારી, અને આ એનો MCQ થઈ ગયો. ઓકે, બીજી થોડીક માહિતી છે હું તમને આપી દઉં. આ મૂળભૂત બળની સમજૂતી. બધા જ બળોમાં બે બળની આપણે અહીંયા ચર્ચા નથી કરતા, કારણ કે બહુ જ નાના સ્તરે લાગે છે. એક પ્રબળ બળ અને એક વીક ન્યુક્લિયર બળ. તમને ખબર છે આ બંને બળો ન્યુક્લિયસની અંદર પ્રોટોન, ન્યુટ્રોન ને આવા નાના નાના કણ છે ને એમની વચ્ચે લાગે છે. બીજું, આ જે બળો છે બહુ સૂક્ષ્મ સ્તરે છે, એટલે આપણે અહીંયા સામાન્ય બળમાં ગણતરીમાં નથી લેતા. વિશિષ્ટ બળ આવશે ને ત્યારે લઈશ. એનાથી આગળ બીજી વાત, દરેક પદાર્થ અણુનો બનેલો છે. અણુ પરમાણુના બનેલા છે. પરમાણુમાં ન્યુક્લિયસ પ્રોટોન, ન્યુટ્રોનનું બનેલું છે, એની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આવું તો બધું બહુ છે અંદર. અને જ્યાં આવું બધું બહુ હોય ને એની અંદર બહુ જ જટિલ બળો લાગતા હોય, આવા વિદ્યુત અને ચુંબકત્વ વાળા, કે જેને આપણે અહીંયા લખ્યું છે સંપર્ક બળમાં ક્ષેત્ર બળની સાથે. બરાબર, આની જરૂર નથી એટલે મેં કાઢી નાખું છું. તો આ ક્ષેત્ર બળ બહુ જ નાનું છે. એ દરેક પદાર્થ અણુ પરમાણુનો બનેલો છે, એટલે ત્યાં વિદ્યુત બળ લાગે, ચુંબકીય બળ લાગે, આવા બધા બળનું અસ્તિત્વ છે ને બહુ જ જટિલ છે. અહીંયા આપણે સામાન્ય બળોની ચર્ચા કરી છે, એટલે આપણે હમણાં એની ડિસ્કશન કરતા નથી. આવશે આપણું 12મું ધોરણ આખું વિદ્યુત ચુંબકત્વ જ છે એવું માની લેજો, હે ને? ગુડ. વાલા બચ્ચો, આ ચેપ્ટરના દાખલા ઘણા બધા બાળકોને એવું સમજી લો, દિવ્યેશ સર જેને નથી શીખવાડતા એવા બાળકોને બહુ જ બધા અઘરા લાગતા હોય, પણ જ્યાં દિવ્યેશ સરની સાથે રહેલા બાળકો શીખે છે એમને આમાં કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો, રાઈટ? તમે જે લેક્ચર મારા જોઈ રહ્યા છો એ લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. સાથે સાથે તમારી આસપાસમાં જે કોઈ બાળકો રહેતા હોય એને સજેસ્ટ કરી શકો છો કે ભાઈ આ અમારા દિવ્યેશ સર છે, લાવો તમારો મોબાઈલ લાઈક સબસ્ક્રાઇબ કરાય. વધશે તમારું વોલ્યુમ, વધશે ને કોમ્પિટિશન પણ વધારી શકાય એમ છે. મારી સાથે સાથે તમારો પણ ગ્રોથ સ્ટડીમાં અને અમારો ગ્રોથ પોપ્યુલારિટીમાં, બંનેની અરસપરસની વાત છે, રાઈટ? તો બે વસ્તુ, લાઈક, સબસ્ક્રાઇબ. તમે આખા લેક્ચર તો જુઓ જ છો, એ મને પણ દેખાય છે,
બટ જેટલું બને એટલું ઘરમાં 3 4 5 10 જેટલા સભ્યો હોય એમની પાસે આ જેટલા લંબચોરસ ગેજેટ દેખાય કરી શકાય. પછી એ જોવે ના જોવે એમની વાત છે, પણ સંખ્યાનો વધારો મારા વાલાઓના હાથમાં છે. એમના ફિઝિક્સને લાગણીના, એમના દિવ્યેશ્વરની લાગણીના સંબંધોને સાથે વણાયેલો છે. સો આઈ હોપ કે એક વ્યક્તિ 5 સબસ્ક્રાઇબર આપે, બહુ થઈ ગયા, બહુ નથી જોતા મારે, રાઈટ? વાલા બાળકો, ધ્યાનમાં રહેશે બાબત. હવે જે સમજાવવા જઈ રહ્યો છું, એટલે લાઈક સબસ્ક્રાઇબ કેવી રીતે કરવા એ નહીં, એ તો તમને આવડે જ છે કે ઘરમાં જેટલા મોબાઈલ એટલે લઈ લઈને કરી દેવાય. એ વાત નથી કરવી. હવે જે વાત શીખવાડવા જઈ રહ્યો છે, આ ચેપ્ટરના દાખલા જે લોકોને તકલીફ પડે છે, બીજા સ્ટુડન્ટ્સને પડે છે, પણ મારા સ્ટુડન્ટ્સને નથી પડતી, એ નાની નાની બહુ ઝીણી ઝીણી બાબતોનું હું ધ્યાન રાખું છું, એટલા માટે નથી પડતી, રાઈટ? જુઓ શું કહેવા માંગુ છું. સૌથી પહેલા કોઈ પણ સદિશના ઘટક કેવી રીતે શોધવા એ હું તમને શીખવાડું. જેમ કે મારી પાસે આવા ઉગમ બિંદુ x દિશા, y દિશા, હવે મારી પાસે આ એક સદિશ છે. આ સદિશને મેં નામ આપ્યું f. એનો આ ખૂણો છે θ. તમારે ખૂણાને આ જેનો ઘટક શોધવાનો છે એ કર્ણ થઈ જાય તમારો, અને એના માટે તમારે આવી એક લાઈન ડ્રો કરી દેવાની. બસ, બહુ થઈ ગયું આટલું. તો આ ખૂણાની પાસેની બાજુ થઈ ગઈ, આ ખૂણાની સામેની બાજુ થઈ ગઈ. હવે જો આ પાસેની બાજુ x છે તો x ઘટક આપે, સામેની બાજુ y છે તો એ y ઘટક આપે. બસ આટલું તમારે વિચાર કરવાનો. તો અહીંયા હું લખી શકીશ f cos θ અને અહીંયા લખી શકીશ f sin θ. તો વલાઓ હું આને fx કહીશ તો fx f cos θ, અને હું આને કહીશ fy f sin θ. હવે હું ખૂણાનું સ્થાન બદલી નાખું છું તો પરિણામ કેવું બદલાઈ જશે તરત જ ધ્યાન રાખજો. આ ખૂણો θ મેં અહીંયા કહી દીધો અને આને મેં નામ આપી દીધું f1. નવા નવા નામ આપીશું ને એટલે તમને વધારે સમજાય. f1 નામ આપ્યું. હવે મારે અહીંથી અહીંયા લાઈન દોરવાનો કોઈ જ મતલબ નથી, કોઈ જ નહીં. શું કરવું જોઈએ? તો કે મારે અહીંયાથી લંબ દોરવો જોઈએ. હવે આ ખૂણાની પાસેની બાજુ થઈને અહીંયાથી સામેની બાજુ આ થઈ, ખૂણાથી પાસેની બાજુ આ થઈ, ખૂણાની સામેની બાજુ આ થઈ. ખૂણાની પાસેની બાજુ આ થઈ એટલે y કહેવાય, અને ખૂણાની સામેની બાજુ આ થઈ એટલે x કહેવાય. તો હવે જો હું અહીંયા લખું તો ખૂણાની પાસેની બાજુ એટલે મને મળશે f1 cos θ અને અહીંયા મળશે f1 sin θ. જો હું આને સમજું છું તો હું આને લખી શકીશ કે fx f1x છે ને, f1x લખી શકાય f1 sin θ અને f1y f1 cos θ. બિલકુલ સમજીને વિચારીને કરજો. જો આવડી ગયું તો તમારી જંગ તમે જીતી ગયા છો. ક્યારેય તકલીફ નહીં પડે, ડેમ શ્યોર એમ કહું, રાઈટ? આગળ વધીએ છીએ. મારે તમને આ એક આકૃતિ શીખવાડ્યા પછી હવે એવું નહીં કહેવું પડે કે કયો ઘટક cos અને કયો ઘટક sin. ખૂણાની પાસેની બાજુનો ઘટક હંમેશા cos અને ખૂણાની સામેની બાજુનો ઘટક એટલે sin. આમ આવડી જશે. હવે માત્ર ચરણ પર આધારિત વાતની ચર્ચા કરવાની. ચરણ એટલે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. કયો ઘટક પ્લસ, કયો ઘટક માઇનસ એ ધ્યાનમાં લેવાનું રહેશે. અગાઉ શીખવાડ્યું છે તમને, પણ અહીંયા જરૂર છે એટલે ફરીવાર હું એવું નથી કહી દેતો કે મેં શીખવાડી દીધું છે, ફરીવાર એવું બોલું છું, રાઈટ? જો મને આટલો ઉત્સાહ છે તો મારા બાળકોને 10 ગણો ઉત્સાહ છે આમ, રાઈટ? સૌથી પહેલા આને ફરીથી હું બતાવી દઈશ, ધ્યાન રાખજો, રાઈટ? આ સદિશ, આ x, આ ઉગમ બિંદુ અને આ દિશાને y આને મેં લીધું છે f સદિશ. તો હવે મારી પાસે ખૂણો આને કહેવાનો છે, અહીંયાથી લંબ દોરી દેવાનો, ધેટ્સ ઇટ. તો હું આને કહી દઈશ fx f cos θ અને f cos θ અને f sin θ. તો fy f sin θ. કરેક્ટ? આના જેવું જ બીજું છે, ધ્યાન રાખજો. હવે આ ઉગમ બિંદુ y
x માઇનસ વાય માઇનસ એક્સ. ધ્યાન રાખજો, ખૂણો અહીંયા મેં નામ આપ્યું છે થીટા. હવે મારે એક જ વસ્તુ, ખૂણો જે જગ્યાએ છે એ જગ્યાએ લંબ દોરી દેવાનો. ધેટ્સ ઇટ. તો હું આને કહીશ f cos θ અને આને કહીશ f sin θ. પણ ઓલ s p c એટલું યાદ રાખવાનું. ઓલ એટલે બધા જ, પ્લસ s એટલે sin પ્લસ એટલે કે cos માઇનસ. એનો મતલબ કે મને આવું જ્યારે હોય ત્યારે આવું મળશે fx is equal to minus f cos θ અને fy is equal to f sin θ. કરેક્ટ? sin ઘટક પ્લસ છે, cos ઘટક માઇનસ છે. ખૂણાની સ્થિતિ જો બદલાઈ જાય તો આ સામેની બાજુ અને આ પાસેની બાજુ. એવું કેવી રીતે કરવું એ મેં તમને બહુ જ ક્લિયર અહીંયા બતાવી દીધું છે. રાઈટ? નાઉ નેક્સ્ટ. આ x, આ y, માઇનસ એક્સ માઇનસ વાય, આ સદિશ f અને એનો અહીંયાનો ખૂણો થીટા. થીટા ખૂણો શક્ય હોય ત્યાં સુધી x અક્ષ સાથે લો તો આ બધું જ સાચું પડશે, કોઈ જ ચિંતા નહીં થાય. તો હવે તમારી પાસે સદિશ f, અહીંયાથી આમ લંબ ઘટક મેં દોરી દીધો. તો આને હું કહીશ f cos θ અને આને કહીશ f sin θ. પણ તમને ખબર છે પહેલા જ ત્રીજા ચરણમાં cos પણ અને sin પણ બંને માઈનસ છે, એટલે આ પણ માઈનસ છે ને આ પણ માઈનસ છે, એટલે માઈનસ માઈનસ. અહીંયા માઈનસ છે ને આ પ્લસ છે, માઈનસ અને પ્લસ જોઈ શકો છો. તો અહીંયા લખીશ ત્યારે fx is equal to minus f cos θ અને fy is equal to minus f sin θ. રાઈટ? છેલ્લી વાત કરી રહ્યા છે મારા વાલા. આ છેલ્લી વાત જે છે આપણી પાસે એની અંદર x y minus x minus y, અહીંયાથી આ અગેન સદિશ f. જો શક્ય હોય ત્યાં સુધી મેં તમને કીધું ખૂણો x દિશા સાથે જ કરવાનો. ખૂણો x દિશા સાથે જ કરવાનો, બીજી કોઈ જ વાત નહીં. રાઈટ? તો અહીંયાથી પાછું આમ દોરી દીધું. તો આને કહેવાય f cos θ અને આને કહેવાય f sin θ. કરેક્ટ? એની સાથે હું અહીંયા લખું fx is equal to f cos θ, fy is equal to f sin θ. વાલાઓ કોણ પ્લસ અને કોણ માઈનસ થશે તો x છે એ પ્લસ થશે ને y છે તે માઈનસ થશે. મતલબ શું? અને માઈનસ. મતલબ શું? અને માઈનસ કરવાનો. રાઈટ? બસ. અને તમે જાતે પોતે 2 3 4 5 વાર કરી જાઓ, જુઓ પછી તમારી આમ આના પરની પકડ એટલી બધી ટ્રીમેન્ડસ મજબૂત, કોઈ ચિંતા નહીં. હે ને? આજે મેં તમને શીખવાડ્યું છે એ તમારે પેલા મેથેમેટિકલ ટૂલ્સ વાળી જે બુક છે ને એમાં લખી નાખવાનું. એ મેથેમેટિકલ ટૂલ્સની બુક અલગ બનાવી દેવાની, નોટબુક. બીજું, દરેક ચેપ્ટરના એક્સ્ટ્રા સૂત્રો મળે છે તો એને પણ એ એક્સ્ટ્રા નોટબુકની અંદર જ લખી નાખવાના, કારણ છેલ્લા દિવસે આવા જ સૂત્રો કામ લાગશે. ફરીથી આવા જ સૂત્રો કામ લાગશે રિવિઝન માટે. ઉદાહરણ નંબર 5.5 પેજ નંબર 98 શું કહે છે? આકૃતિ 5.6 માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોર્ડ એક દ્રઢ દિવાલ, દ્રઢ એટલે કોઈ ફેરફાર ના થાય, જેવું છે એવું ને એવું જ રહે, દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ પણ ફેરફાર વિના પરાવર્તન પામે છે, પાછા આવે છે. નંબર 1, બોલને દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? બીજું, દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? આકૃતિને થોડુંક સમજવાની કોશિશ કરીએ. સમજૂતી એમણે બધી બહુ લખીને આપી છે, આપણે દરેક સમજૂતીને ટૂંકમાં પણ વર્ણવવાની કોશિશ કરીશું. આ દિવાલ છે, દડો અહીંયાથી જઈ રહ્યો છે તો અથડાઈને એની એ જ દિશામાં પાછો પણ આવે છે, એટલે u જેટલા વેગથી જાય છે અને u જેટલા વેગથી પાછો આવે છે. આ છે આકૃતિ A. જો હું આકૃતિ B ની ચર્ચા કરું તો આકૃતિ B આવી રીતે છે. આ દિવાલ છે. રાઈટ?
હવે દડાને મેં અહીંયાથી શરૂ કરાવ્યો છે ગતિ, તો દડો અહીંથી આમ જઈ રહ્યો છે, રાઈટ? આ વેગ u છે અને એનો ખૂણો 30 છે. 30 દડો ગયો અને 30 દડો પાછો આવ્યો, રાઈટ? અહીંયાથી તો આ ખૂણો પણ 30 નો રહેશે, કરેક્ટ? આ દિશાને એમણે x લેવાનું કીધું છે અને આ દિશાને એમણે y લેવાનું કીધું છે, રાઈટ? જતો વેગ અને આવતો વેગ સમાન છે. આવું આપણી પાસે છે. હવે બીજી એક વાત કરું. તીરની નિશાની એટલે શીર્ષ અને એની પાછળની બાજુ એટલે ટેલ. આને ટેલ કહેવાશે, આને શીર્ષ કહેવાશે. આને ટેલ કહેવાશે અને આને શીર્ષ કહેવાશે. આ ટેલ ના થાય, કારણ કે દડો આમ આવે છે, રાઈટ? હવે તો પહેલા ચર્ચા આની, પછી આની. પણ એમણે જે માહિતી આપી છે એને ઝડપથી સમજવાનો પ્રયત્ન કરીએ. સાહજિક રીતે પ્રશ્ન 1 માટે એવો જવાબ સૂચે કે કદાચ કિસ્સા A માં દિવાલ પરનું બળ દિવાલને લંબ દિશામાં છે, આવી રીતના લાગે છે. જ્યારે B માં દિવાલને 30 ડિગ્રીના કોણ જેટલું છે, તો કે આ જવાબ ખોટો છે. બંને કિસ્સામાં દિવાલ પરનું બળ દિવાલને લંબ દિશામાં છે. હવે આપણે આગળનું વર્ણન નહીં લખવાનું, આપણે એટલું લખવાનું કે બંને કિસ્સામાં દડા વડે દિવાલ પર લાગતું બળ એ દિવાલને લંબ રૂપે છે. ધેટ્સ ઇટ. અને B નામ આપ્યું છે. બંને કિસ્સામાં દડા વડે બિલિયર્ડ બોલ કીધો છે. બંને કિસ્સામાં બોલ વડે દિવાલ પર લાગતું બળ દિવાલને લંબ દિશામાં છે. બરાબર? ગુડ. ઓકે. દિવાલ પરનું બળ કેવી રીતે શોધવું એ યુક્તિ કરીએ છીએ. બીજા નિયમનો ઉપયોગ કરીને દિવાલ વડે બોલ પર લાગતું બળ વિચારો અને પછી ત્રીજા નિયમનો ઉપયોગ કરી પ્રશ્ન 1 નો જવાબ મેળવો. ધારો કે બોલની દિવાલ સાથેના સંઘાત પહેલાની અને પછીની ઝડપ u છે, તો આપણને પ્રશ્નમાં કીધું છે દરેક બોલનું દળ m છે. x અને y અક્ષ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસંદ કરો અને દરેક કિસ્સામાં બોલના વેગમાનનો ફેરફાર કરો. અહીંયા આપણે શોધી શકીએ. પહેલામાં શું કીધું છે? દરેક બોલને લીધે દિવાલ પર લાગતું બળ. તો નંબર A શોધવા માટે શું કરવું પડે? તો બોલ વડે દિવાલ પર લાગતું બળ મેળવવા શું કરીશું? તો કે બોલના વેગમાનનો ફેરફાર દિવાલ સાથેની અથડામણ પહેલા અને પછી શોધવો જોઈએ. ધેટ્સ ઇટ. પૂરું થઈ ગયું. આપણે આટલું જ લખવાનું છે. પછી બોલનો વેગ સમાન છે જે u છે તથા દળ m છે. જો કેટલી સરળ ભાષામાં લખાઈ ગયું. એમણે આટલું બધું લાંબુ લખીને આપ્યું, આપણે આટલામાં લખીને લખવું જરૂરી છે ને આપણને સમજાય એવી ભાષામાં લખવું જરૂરી છે. ઓકે. નંબર 1 કિસ્સો 1. હવે સમજજો. આ જાય છે આ, તો એ જે જાય છે કઈ દિશામાં છે? તો કે x દિશામાં છે, રાઈટ? એ છે x દિશામાં. હવે જો હું આને આપણે હમણાં જે આકૃતિઓ દોરી હતી ને એ પ્રમાણે દોરું તો શું થાય ખબર તમને? જો પહેલો સદિશ જો હું દોરીશ તો અહીંથી આ x દિશા, આ y દિશા, -x -y, કરેક્ટ? હવે જો હું પ્રારંભિક માટે દોરીશ તો આ દિશા થશે. આમ થઈ ગઈ ને? આ u ની દિશા થઈ ગઈ જતા માટેની. હવે એવું જ જો મારે આવતા માટેની દિશા બતાવવી હોય તો મારે આને x અને y -x મારા વાલા બચ્ચા પાર્ટી. આ દડો આમ ગયો, હવે આમ પાછો આવ્યો છે વાલા મિત્રો, તો અહીંયાથી આમ પાછો આવ્યો છે એટલે u. આ પ્રારંભિક સ્થિતિ છે
આ અંતિમ સ્થિતિ છે. આનો y દિશામાં ઘટક નહીં મળે. કેમ? તો કે અહીંયા પણ θ 0 છે, અહીંયા પણ θ 0 છે. θ 0 હોય એટલે શું થાય? ઓકે 180 લખો ને, કોણ ના પાડે છે? θ is equal to 180. cos 0 1 થાય, cos 180 માઈનસ થાય, sin 0 0 થાય, sin 180 પણ 0 થાય. શોધવા માટે તમને મેથેમેટિકલ ટૂલ્સ માં sin cos ની વેલ્યુ શીખવાડી છે તમારા વાલા અને એકમાત્ર સરે, હે ને? તો પછી એમનું કામ કરવું જ પડશે, છૂટકો જ નહીં. શું કામ સોંપ્યું આજે? ફરીથી 1 5, એક માણસે 5. ફાઇન વાલા બાળકો, કરેક્ટ થઈ ને વાત? ઓકે, સમજવાની વાત છે. શું કરવાનું કીધું મેં તમને? તો હવે px પ્રારંભિક, રાઈટ? તો અહીંયા લખું px અને પ્રારંભિક. વાલા x દિશામાં જ જાય છે દડો, એટલે હું અહીંયા લખી શકીશ mu, રાઈટ? એવું અહીંયા લખું px અંતિમ. તો px અંતિમ તો આમાં આવે છે, તો એનો જવાબ થશે માઈનસ m into u. પણ ખરેખર આ mu થવાનું કારણ શું? તો mu થવાનું કારણ cos 0 છે, અને cos 0 છે માટે mu થયા, અને આનું કારણ cos 180 છે, અને એટલે માઈનસ mu થયા. અને હવે એવી જ રીતે મારા વાલાઓ હું તમને py માટે પણ શીખવાડીશ, રાઈટ? તો અહીંયા લખીશ py પ્રારંભિક. તો એના માટે લખીશ mu sin 0. હવે જુઓ, sin 0 0 થાય એટલે એનો જવાબ 0. તો અહીંયા લખું py અંતિમ. તો અંતિમ માટે mu sin 180, અને sin 180 પણ 0 થઈ જાય. બોલો, કોઈ મુશ્કેલી છે આમાં? નહીં ને? હવે આઘાત એટલે વેગમાન સદિશનો ફેરફાર, રાઈટ? અહીંયા લખીએ આપણે આઘાત. અહીંયા લખીએ આઘાત એટલે વેગમાનના સદિશનો ફેરફાર. હવે x દિશામાં આઘાત અથવા આઘાતનો x ઘટક, આઘાતનો x ઘટક બરાબર અંતિમ ઓછા પ્રારંભિક. તો એનો જવાબ થઈ જશે માઈનસ mu માઈનસ mu is equal to માઈનસ 2mu. અંતિમ ઓછા પ્રારંભિક એટલા માટે આ જવાબ, રાઈટ? એના જેમ જ આઘાતનો y ઘટક, આઘાતનો y ઘટક બરાબર 0. That's it. Very nice, my dear friends. Okay. આઘાત અને બળ એક જ દિશામાં હોય છે. આ પરથી સ્પષ્ટ છે કે દિવાલ વડે બોલ પર લાગતું બળ દિવાલને ઋણ x દિશામાં, ગતિના ત્રીજા નિયમ પરથી દિવાલ પર બોલ વડે લાગતું બળ દિવાલને લંબ ધન x દિશામાં. બોલ વડે દિવાલ પર લાગતું બળ અને દિવાલ વડે બોલ પર લાગતું બળ, એના વિશેની આ 3-4 લાઈન તમારે લખી નાખવાની આના પછી, રાઈટ? નેક્સ્ટ આપણી પાસે છે કિસ્સો 2. ઓકે, બળનું માન અત્રે મેળવી શકાશે નહીં, કારણ કે આ પ્રશ્નમાં સંગાત માટેનો સમય નથી આપ્યો, આપણે નહીં લખીએ. હવે અહીંયા છે આપણી પાસે કિસ્સો 2, રાઈટ? અથવા કિસ્સો b. હે શું છે? તો આમાં px પ્રારંભિક તમે બરાબર જ સમજી શકશો ના? આના માટેની પણ આકૃતિ દોરીને બતાવીશ તમને, રાઈટ? હવે કિસ્સા 2 ની અંદર px નો મતલબ મારા વાલાઓ મારે સદિશને દોરવાનો ને, તો y x x માઈનસ અને y પ્લસ, રાઈટ? જો આમ સદિશ છે, આ એનું શીર્ષ છે ને આ એનું ટેલ છે, એટલે આને ઉઠાવવાનો ને અહીંયા મૂકવાનો. એવું ન કરવું હોય, સમજજો. હા, હું જે બતાવું છું એ પરફેક્ટ જ છે, પણ સદિશને તમારે આવી રીતે ના બતાવવો હોય તો શું કરવાનું, રાઈટ? તો શું કરવાનું? તો અહીંયા એક નાની સરખી આકૃતિ દોરું ખૂણો જોવા માટે. આવું થાય.
જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય. સામ સામે ક્રોસના ખૂણા સરખા થાય. એટલે આ ખૂણો થીટા થાય તો આનો આ ઘટક પ્લસ અને આ બાજુનો ઘટક માઈનસ. રાઈટ? એટલે મારે લખવું પડે અહીંયા u cos થીટા અને u sin થીટા. પણ u sin થીટા કેવા આવશે? માઈનસ ચોથા ચરણ. કોઈને આવું ન કરવું હોય તો વાલાઓ અહીંયા જ બતાવી દેવા. એકદમ પરફેક્ટ. x y માઈનસ x માઈનસ y. કરેક્ટ? બસ ખૂણો આ. રાઈટ? તો આ ખૂણો પણ તમારા માટે 30 નો થઈ ગયો. બસ આપણે ક્યાંક મૂલ્ય જોઈએ છે. તો હવે હું આના બે ઘટક વિચારી લઈશ. બરાબર ને? તો હું આના બે ઘટક વિચારું છું. શું થાય છે જોઈ લઈએ. જો શું છે આ ઘટકમાં? તો px પ્રારંભિક, px પ્રારંભિક બરાબર m u cos 30 થઈ ગયું. એવી જ રીતે py પ્રારંભિક રાઈટ ઇઝ ઇક્વલ ટુ માઈનસ mu cos 30. માઈનસ લખવાનું કારણ તમે બહુ જ સારી રીતે સમજી શકો છો. હવે અંતિમ માટે હું આકૃતિ દોરું છું. તમે જોઈ લો જે તમારી ટેક્સ્ટ બુકમાં છે ને એનાથી બહુ બધું એવું ડિટેલમાં લઈ જાઉં છું ને કે માણસને ગોખવાની કોઈ જ આવશ્યકતા નથી. એટલે જ તો દિવ્યેશ સર સાથે કામ લેવામાં વધારે મજા આવે છે હે. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આને બતાવવાનું. તો જુઓ, હવે મારે અહીંયા યામ પદ્ધતિ બતાવી દેવાની. તો આ સદિશ અહીંથી આમ થઈ ગયું. ધેટ્સ ઇટ. હવે આ ખૂણો 30 છે તો આ ખૂણો થીટા. આ દિશા x માઈનસ x પ્લસ y y માઈનસ. હવે જો તમને અહીંયા સમજાવવામાં મજા ના આવે તો હું તો ફરીથી આકૃતિ દોરી જ દઈશ. મને કોઈ જ આળસ છે જ નહીં મારા વાલાઓ, કોઈ જ આળસ નથી. ઠીક. કયા ચરણમાં થઈ ગયો? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં જુઓ, પેલું આગળ હમણાં જ સમજાયું છે, x અને y બેવ માઈનસ. એટલે જ્યારે હું આના ઘટક લખીશ આની જેમ અહીંયા, ત્યારે હું આને u કહેવાનો છું. એટલે લખીશ u cos થીટા પણ કેવા? માઈનસ. u sin થીટા પણ કેવા? માઈનસ. હે ને? ના, હવે હું લખીશ px અંતિમ. વાલાઓ, px અંતિમ શું થશે? તો કે mu cos 30. એવું જ py અંતિમ તો શું થશે? તો કે mu sin 30 પણ માઈનસ. ધેટ્સ ઇટ. હવે શું કરવાનું છે? તો અહીંયા લખી શકાય px ની નિશાની બદલાય છે પણ py ની નિશાની બદલાતી નથી. જોઈ શકો છો y ઘટકની નિશાની બદલાતી નથી. આપણે આવું બધું નહીં લખવાનું કારણ કે આપણે તો દાખલો ગણીએ છીએ. એટલે આપણે તો ડાયરેક્ટ આઘાતનો x ઘટક અહીંયા લખાય આઘાતનો x ઘટક બરાબર અંતિમ ઓછા પ્રારંભિક. અંતિમ તો માઈનસ mu, ઓકે px છે, x ઘટક કીધો છે, માઈનસ mu cos 30 માઈનસ પ્રારંભિક. અહીંયા હું ફરીથી લખી આપું તમને. આઘાતનો x ઘટક બરાબર px અંતિમ માઈનસ px પ્રારંભિક. ચાહો તો આ જ બાબત અહીંયા પણ લખી શકતા હતા. એટલે આનો આન્સર શું થશે ખબર છે? ઇઝ ઇક્વલ ટુ અંતિમનો મતલબ માઈનસ mu cos 30. આની વાત માઈનસ અહીંયા થઈ શકશે mu cos 30. તો આનો જવાબ માઈનસ 2mu cos 30. એવી જ રીતે અહીંયાથી જો હું આગળ વધું છું બીજામાં, તો આઘાતનો y ઘટક, આઘાતનો y ઘટક મારા વાલાઓ અહીંયા લખાય py અંતિમ
માઇનસ પીવાય પ્રારંભિક. પહેલો જવાબ થઈ જશે પીવાય અંતિમ. અંતિમ નો મતલબ માઇનસ mu sin 30 માઇનસ આના અને માઇનસ આના પ્લસ પીવાય પ્રારંભિક. ઓકે, મેં અહીંયા ભૂલ કરી દીધી ને. y માં શું આવશે? sin. ભૂલથી cos લખાઈ ગયું હતું, ધ્યાન રાખવાનું આવું હો ને. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ mu sin 30. વાલા બચ્ચાઓ, આનો જવાબ 0. રાઈટ. છેલ્લે પાછો પ્રશ્ન પૂછ્યો છે, હો પાછું લખવાનું છે. આઘાત અને બળની દિશા એમાં હતી તેજ અને દિવાલને લંબ ઋણ x દિશામાં છે. અગાઉની જેમ જ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી દિવાલ પર બોલ વડે લાગતું બળ દિવાલને લંબ દિશામાં છે. કેમ? તો કે y ઘટક શૂન્ય છે ને x ઘટક છે. જો અહીંયા પણ માઈનસ આવતું હતું, અહીંયા પણ માઈનસ હતું, અહીંયા પણ માઈનસ છે, ખાલી ઘટક બદલાઈ ગયો છે. છેલ્લી વાત છે નંબર 2. એ અને બી કિસ્સામાં બોલ પર લાગતા આઘાતનો ગુણોત્તર. તો નંબર 2 જે શોધવાનું છે તે બોલના આઘાતનો ગુણોત્તર. તો વાલા બાળકો, પહેલું બળ છે, પહેલો આઘાત છે ટ્વાઇસ mu અને બીજો છે ટ્વાઇસ mu cos 30. રાઈટ. હવે કોઈ એમ કે સર અહીંયા માઈનસ નહીં, એમ મૂકને ભાઈ, માઈનસ મૂકી દે બસ બેટા તું ચાલ. ઓકે, તો અહીંયાથી આ બધું કેન્સલ થઈ જવાનું. cos 30 કેટલા થઈ શકશે બાળકો? તો કે √3/2. √3/2. તો અહીંયા આવશે ત્યારે થશે 2/√3. that is the answer. બરાબર છે? 1.2 સમથિંગ તમને આન્સર મળે છે. ક્લિયર? શાંતિથી ફરીથી જોજો. આવો જ આગળ દાખલો પણ છે, સમજીશું પાછા. આજે તો બહુ વધારે ખેંચીશું નહીં. આજનું મારું આપેલું કામ તમને બહુ સરસ રીતે યાદ છે કે જે ઘટકો શોધવાની રીત તમને શીખવાડી છે એ તો જોવી જ પડશે, તમને છૂટકો જ નથી. અને આ બધું જ ફરીથી દોરીને તમારે સમજી લેવાનું રહેશે. રાઈટ. અને બીજું કામ તમને પાછું સોંપતો રહીશ, એ પ્રમાણે તમારે કરતા રહેવાનું છે. લેટ આઈ સી પેલું મારું કામ. રાઈટ.